સારામાં સારી ખેતીમાં સારામાં સારો પાક કરવો હોય તો જીરું એટલે સોનાલિકા 7 જીરું, સારામાં સારું જીરું. એવા જ અમારા પ્રગતિશીલ ખેડૂત શ્રી ભાઈ, તમારું નામ બોલો. ભૂપતભાઈ પરસોત્તમભાઈ રાખોલિયા, ચરખા, ગામ ચરખા. તમારો મોબાઈલ નંબર બોલો. 99 અમારે ભૂપતભાઈ રાખોલિયા છે, ગામ ચરખા, તાલુકો બાબરા. બરોબર. એમણે જીરું વાવેલું છે. હવે આટલી સર્વિસમાં તમે કેટલા વર્ષોથી જીરું વાવો છો ભૂપતભાઈ? ઘણા વર્ષોથી. બરોબર. તમે આ વેરાયટી જે વાવી છે એ વેરાયટીનું નામ શું? સોનાલિકા 7. સોનાલિકા 7 વેરાયટી તમને કેવી લાગી? બહુ સારી. બીજા બહુ સરસ. કઈ રીતે સારી લાગે છે? ફૂટ સારી, વધ વિકાસ સારો. બરોબર. બરોબર. તો તમે આમાં મહેનત તો સારી એવી કરી એવું દેખાય છે જીરામાં. શું લાગે છે તમને, જીરાનો પાક સારામાં સારો ગણાય, ઉત્પાદનમાં બેનિફિટ મળે ખેડૂતોને, કાળજીપૂર્વક ખેતી કરાય? વેરાયટી તમને સારી લાગી? બરોબર. ખેડૂતને શું કહેવા માંગશો તમે આ વેરાયટી વિશે, સોનાલિકા 7 વિશે? એક નંબર. ખેડૂતોને ભવિષ્યમાં ખેતી, જીરુની ખેતી કરવી હોય તો સોનાલિકા 7 નામની વેરાયટી વવાય ખરી. બરોબર. નીચે બેજાઓ. જો આની હાઈટ છે, આની ફૂટ છે, આનો ફાલ છે, ફ્લાવરિંગ આવવાની સિસ્ટમ, ક્ષમતા અને હાઈટ બધી રીતે એકદમ આમ કાઠાળું જીરું છે, ફૂટવાળું જીરું છે અને એમાં કાંઈ ન ઘટે. આ કેટલા દિવસનું જીરું થયું છે ભૂપતભાઈ? 70 દિવસનું જીરું થઈ ગયું છે. હજી કદાચ એકાદું પાડ પીસે, મને એવું લાગે છે તમારી જમીન જોતા. કે જમીન તમારી મીડિયમ છે, છતાંય આ ઘેરો મને સારો દેખાય. તમને કેવું લાગ્યું? સારું જ છે ને? ખેડૂતોને ભલામણ કરશો વાવવાનું? બરોબર ને? કોઈ જાતનો પ્રોબ્લેમ તમને સોનાલિકા 7 જીરામાં? કોઈ જાતનો નહીં. બરોબર. સરસ ને? રેડી ને? હાઈ ક્લાસ ને? સરસ. લ્યો, આભાર. આ જીરું તમે કોઈ પણ જગ્યાએ જો, આ એવું નથી કે એક કેરો, એક પાળિયું કે 2 કેરા સારા છે. દરેક જગ્યાએ તમે ગમે ત્યાં નજર નાખજો. ભૂપતભાઈ અમારે જે ખેતી કરે છે એ ખરેખર જીરુંના અનુભવી ગણાય. આવું સરસ ડેવલપ કર્યું છે. વેરાયટી પણ સારી છે. બિયારણ સારું હોય તો સારું જ થાય, કહેવત પ્રમાણે. તમે ગમે ત્યાં નજર નાખો ભૂપતભાઈ. બરોબર ને? આ તમારે કેટલા વીઘાનું જીરું છે ભૂપતભાઈ? 15 વીઘાનું જીરું. બધું ચારે છેટે એક જ સરખું ને? ગમે ત્યાં જો. બરોબર ને? એટલે આમાં જીરું